ખેડાના ડાકોરમાં કેમિકલ માફિયા બેફામ થયા છે। નદીઓ બાદ હવે ગરનાળામાં કેમિકલ ઠાલવવાનું ષડયંત્ર। વિંઝોલ રોડ પર ખોડિયાર માતાના મંદિર પાસેના ગરનાળામાં ફીણના ગોટે ગોટા જોવા મળ્યા। એટલું જ નહીં, ત્યાંથી પસાર થતા લોકોને કેમિકલની દુર્ગંધ પણ આવી રહી છે, ત્યારે રોગચાળો ફેલાય તેવી ભીતિ છે। સાથે જ આ નાળાનું પાણી શેઢી નદીમાં ભળી રહ્યું છે, જેના કારણે નદીમાં જળચર પ્રાણીઓને પણ માઠી અસર થવાની શક્યતા છે। ત્યારે બેફામ કેમિકલ માફિયા પર લગામ જરૂરી। તો વિંછોલ રોડ પર ગરનાળામાંથી ફીણના ગોટે ગોટા નજરે પડ્યા। ગરનાળામાં કેમિકલ યુક્ત પાણી છોડાયું છે, જેના કારણે જળચર પ્રાણીઓને પણ નુકસાન થશે અને સાથે રોગચાળો ફેલાવવાની પણ દહેશત છે। ફીણના ગોટે ગોટા ઉડતા નજરે પડી રહ્યા છે। ખેડામાં કેમિકલ માફિયાઓ હવે બેફામ થયા હોય એવું જોવા મળી રહ્યું છે। અત્યાર સુધી નદીમાં આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હતું, હવે તો ગરનાળામાં પણ આ પાણી છોડવામાં આવે છે।